લાક્ષણિક સ્વપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, બરાબર। હવે સ્વપુષ્પી વનસ્પતિમાં આપણે પૂર્વફલન ઘટનાઓ, ફલનની ઘટના અને પશ્ચફલનની ઘટનાઓનો અભ્યાસ કર્યો। પશ્ચફલનમાં આપણે જોયું કે ભ્રૂણનું નિર્માણ અને ભ્રૂણકોષનું નિર્માણ જે છે એ થાય, બરાબર। આ બે પ્રક્રિયાઓ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જે છે અભ્યાસ કર્યો કે જે બેવડું ફલન થાય છે એના પરિણામ સ્વરૂપ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થાય છે અને યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે। આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કર્યો। હવે ભ્રૂણનો વિકાસ થઈ ગયા પછી જે અંડક છે એ ફલિત થઈ ગયું છે। હવે જે અંડક જે ફલન પામેલું છે એ અંડક હવે બીજ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે બીજ આપણે કોને કહીશું તો કે ફલિત અંડકને સામાન્ય રીતે બીજ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અંડકનું ફલન થઈ જાય પછી એમાં ભ્રૂણ અને ભ્રૂણકોષનો વિકાસ થાય અને ભ્રૂણ અને ભ્રૂણકોષ ધરાવતા બીજને અંડકને હવે આપણે બીજ તરીકે જે છે એ ઓળખાવીએ છીએ। સાથે સાથે બીજાશય છે, બીજના અંડકની બહારનું આવરણ છે, તો એ બીજાશય હવે ફળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। એટલે કે અંડકનું રૂપાંતરણ શેમાં થાય છે? બીજમાં થાય છે અને બીજાશયનું રૂપાંતરણ શેમાં થાય છે? ફળમાં થાય છે, બરાબર। આ પ્રક્રિયા આપણે પ્રજનનની અંતિમ નિપજ જે છે એ કહી શકીએ। એટલે કે બીજ એ લિંગી પ્રજનનની છેલ્લી નિપજ જે છે એ જોવા મળે છે। હવે બીજ જે છે એના જુદા જુદા ભાગોની સંરચના આમ તો આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છે, બરાબર। આપણને ધ્યાનમાં જ છે એકદળી અને દ્વિદળી બંને પ્રકારના બીજ હોય છે કે દ્વિદળી બીજ હોય તો એમાં બે બીજપત્રો જે છે એ આપણને જોવા મળે છે, જ્યારે એકદળી બીજમાં એક જ બીજપત્ર હોય જેને શું નામ આપીએ છીએ આપણે? વરુથિકા નામથી ઓળખવામાં આવે છે, બરાબર। તો પહેલી બાબત તમને ધ્યાનમાં જ છે, ફરીથી એકવાર ખાલી રિવાઇઝ કરી લઈએ। દ્વિદળી બીજમાં દાખલા તરીકે વાલનું બીજ લઈએ તો બે બીજપત્રો હોય, જ્યારે એકદળી બીજ તરીકે આપણે જો મકાઈનું ઉદાહરણ લઈએ તો એક જ બીજપત્ર જોવા મળે છે। બીજું દ્વિદળી બીજ જે છે એમાં ભ્રૂણધરી, એ જ રીતે એકદળી બીજમાં પણ ભ્રૂણધરી હોય, આપણે આગળ ભ્રૂણના વિકાસમાં ચર્ચા કરી છે, બરાબર। એકદળી બીજમાં ભ્રૂણધરીની ફરતે ભ્રૂણાગ્રચોલ અને ભ્રૂણમૂલ ચોળ જેવી રચના જોવા મળે છે, જે દ્વિદળી બીજમાં હોતી નથી। બાકીની ભ્રૂણધરી આખી એટલે કે અધરાક્ષનો ભાગ છે, ઉપરાક્ષનો ભાગ છે, ભ્રૂણાગ્ર છે અને ભ્રૂણમૂળ છે, આ બધી સંરચનાઓ બંને પ્રકારના બીજમાં ભ્રૂણધરીમાં જે છે એ જોવા મળે છે, બરાબર। ભ્રૂણના જે મુખ્ય ભાગો જેમાં આવેલા હોય એને ભ્રૂણધરી કહેવાય। દાખલા તરીકે અધરાક્ષ, ઉપરાક્ષ, પછી ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ, આ બધા ભાગોને ભ્રૂણધરી કહેવાય। તો એ બંને બીજમાં જે છે એ જોવા મળે છે। દ્વિદળી બીજની બાહ્ય ભાગમાં આપણે જોઈએ તો આપણને એક ચાઠા જેવું જે છે એ ભાગ જોવા મળે છે। દાખલા તરીકે મગનું બીજ લઈએ આપણે તો પણ ભલે, અડદનું બીજ લઈએ તો પણ ભલે, વટાણાનું બીજ લઈએ તો પણ ભલે, બરાબર। એક ચાઠા જેવો ભાગ દેખાય છે, એ ચાઠા જેવા ભાગને આપણે બીજ કેન્દ્ર કહીએ છીએ કે જેના વડે એ જરાયુ સાથે અંડનાળ મારફતે જે છે એ જોડાયેલું હોય, બરાબર। એટલે બીજ કેન્દ્ર કહેવાય। બીજ કેન્દ્રની બાજુમાં જ એક નાનકડું છિદ્ર આવેલું હોય જેને બીજ છિદ્ર કહેવામાં આવે છે। જ્યારે અંકુરણની પ્રક્રિયા થાય, બીજ આપણે વાવીએ એટલે એમાંથી અંકુરણ થાય, તો જ્યારે અંકુરણની પ્રક્રિયા થાય ત્યારે એ બીજ છિદ્રમાંથી પાણી બીજમાં દાખલ થાય અને બીજ જે છે એ ફૂલાય છે, બરાબર। એટલે બીજ છિદ્ર પણ અગત્યનું જોવા મળે છે, બરાબર। એકદળી બીજ જે છે એ ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ એક વિશેષ રચના જે છે એ ધરાવે છે। બીજું બીજ જે છે એ ભ્રૂણકોષના આધારે બે પ્રકારના જોવા મળે છે, એક છે ભ્રૂણકોષી બીજ અને બીજા છે અભ્રૂણકોષી બીજ, બરાબર। બીજપત્રોના આધારે પણ આપણે બે પ્રકારો જોયા, એકદળી અને દ્વિદળી। ભ્રૂણકોષના આધારે પણ આપણે બે પ્રકાર પાડી શકીએ, ભ્રૂણકોષી અને અભ્રૂણકોષી। ભ્રૂણકોષી બીજ એટલે કે જે બીજમાં ભ્રૂણકોષની સંરચના ભ્રૂણના વિકાસ દરમિયાન પૂરેપૂરી વપરાઈ જતી નથી, પણ બીજ તૈયાર થઈ ગયા પછી પણ ભ્રૂણકોષનો ભાગ અલગથી જે છે એ રહેલો હોય તો એવા બીજને
બીજ કહેવામાં આવે છે. દાખલા તરીકે મકાઈ છે, દિવેલા છે, બરાબર, તો આ ભ્રૂણપોષી બીજ છે, બરાબર, કે જેમાં ભ્રૂણકોષ ભ્રૂણના વિકાસ દરમિયાન પૂરેપૂરો વપરાઈ જતો નથી. એટલે કે બીજ બની ગયા પછી પણ ભ્રૂણકોષ હાજર રહે છે, તો એને કહેવામાં આવે છે ભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી બીજ એટલે કે જે બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણકોષનો ભાગ સંપૂર્ણપણે વપરાઈ ગયો હોય, એટલે કે બીજમાં ભ્રૂણકોષ અલગથી જોવા મળતો ન હોય, તો એને જે છે એ અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. દાખલા તરીકે વટાણા છે, પછી વાલ છે, બરાબર, મગફળી છે, તો આ બધા જે છે એ બીજ અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે, બરાબર. ઘણી વખત ભ્રૂણપોષી બીજને આલ્બ્યુમિન યુક્ત બીજ પણ કહેવામાં આવે છે અને અભ્રૂણપોષી બીજને આલ્બ્યુમિન વિહીન બીજ પણ કહેવામાં આવે છે, બરાબર. આલ્બ્યુમિન યુક્ત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ભ્રૂણકોષના પ્રદેશમાં પ્રોટીન આવેલું છે, આલ્બ્યુમિન નામનું પ્રોટીન આવેલું છે. એટલે જો ભ્રૂણકોષ અલગથી હાજર હશે તો એમાં આલ્બ્યુમિન પ્રોટીન હોય, અને જો ભ્રૂણકોષ અલગથી નહીં હોય તો એમાં આલ્બ્યુમિન પ્રોટીન નહીં હોય, એટલે આપણે એને આલ્બ્યુમિન વિહીન બીજ કહીશું, બરાબર. તો એ રીતે પણ નામ આપવામાં આવે છે ભ્રૂણપોષી બીજ અથવા તો આલ્બ્યુમિન યુક્ત બીજ, કે જેમાં ફક્ત જે છે સમિતાયા કણો અથવા પ્રોટીનના કણો ધરાવતા કોષો આવેલા હોય, એટલે કે પ્રોટીન આલ્બ્યુમિન પ્રોટીન ધરાવતા હોય, તો એને ભ્રૂણપોષી અથવા તો આલ્બ્યુમિન યુક્ત બીજ કહેવામાં આવે છે. જે બીજમાં ભ્રૂણકોષ ગેરહાજર હોય, બરાબર, તો એને જે છે એ આપણે અભ્રૂણપોષી અથવા તો આલ્બ્યુમિન વિહીન બીજ પણ કહેવામાં આવે છે. બીજા એક પ્રકારના બીજ છે જેમાં જોવા મળે છે બીજ દેહ શેષ. બીજ દેહ શેષ એટલે કે જે બીજમાં જે પ્રદેહનો ભાગ છે, બરાબર, આપણે અંડકમાં જુદા જુદા ભાગો વિશે અભ્યાસ કર્યો, તો એમાં આપણે જોયું કે અંડક આવરણ જે છે અને એની અંદરનો ભાગ છે એને પ્રદેહ કહેવાય. તો જે બીજમાં પ્રદેહનો ભાગ બીજ નિર્માણ સુધી પણ જે છે એ બચીને રહે, ટકી રહે, ચિરલગ્ન રહે, જેને આપણે કહીશું ચિરલગ્ન. ચિરલગ્ન એટલે કે લાંબા સમય સુધી ટકી રહે. કયો ભાગ? તો કે પ્રદેહનો ભાગ જો લાંબા સમય સુધી ટકી રહે, ચિરલગ્ન રહે, તો એને આપણે બીજ દેહ શેષ તરીકે ઓળખાવીએ છીએ, બરાબર. એવા કેટલાક બીજ હોય કે જેમાં બીજ દેહ શેષ એટલે કે પ્રદેહનો ભાગ જે છે એ દાખલા તરીકે બીજનું બીજ છે, બરાબર. તો એમાં બીજના નિર્માણ સુધી પ્રદેહનો ભાગ જે છે એ ટકી રહે છે, એને ચિરલગ્ન રહે છે, એને બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બીજની જે છે એ આપણે સંરચના જે છે એ જોઈ. બીજ જે છે એ બાહ્ય જે છે એ સખત આવરણનું જે છે એ નિર્માણ કરે છે. બીજની ફરતે જે છે એ બહારનું સખત આવરણ જે છે એ બને છે બીજના ફરતે ભાગમાં, બરાબર. હવે આમ જોવા જઈએ તો બીજ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, આપણા માટે ખૂબ જ અગત્યના છે, કારણ કે વનસ્પતિ માટે બીજ એ ખૂબ જ જરૂરી છે. કારણ કે એના ઘણા બધા કારણો છે. બીજની ઉપયોગિતા જે છે એ આપણે જોઈએ તો બીજ ઘણી બધી રીતે જે છે એ આપણને ઉપયોગી થતા હોય છે, વનસ્પતિને ઉપયોગી થતા હોય છે. દાખલા તરીકે પરાગનયન જેવી પ્રક્રિયાઓ જે છે તો એને પરાગનયન માટે કોઈને કોઈ વાહકોની જરૂર પડતી હોય છે, જ્યારે બીજ માટે જે છે એ પાણીની જરૂરિયાત વધારે જે છે એ જોવા મળે છે, બરાબર. બીજની ઉપયોગિતાની ચર્ચા આપણે કરીએ તો જે છે બીજ જે છે એ વિકિરણ પામે. વિકિરણ પામવું એટલે કે જે ફળ હોય એની અંદર બીજ રહેલા હોય, પછી એમાંથી બહાર નીકળી અને અન્ય જગ્યાએ સ્થળાંતર પામે, એને કહેવામાં આવે છે બીજ વિકિરણ. તો બીજ વિકિરણ પામે ત્યારે એ નવા સ્થળોએ જઈ અને નવા છોડનું નિર્માણ કરે છે. એટલે કે બીજ જે છે એના લીધે જ વનસ્પતિ પોતાની જીવિતતા ટકાવી રાખે છે. નહીંતર અમુક ઉંમર પછી વનસ્પતિનો નાશ થઈ જાય, પણ એના બીજ નવી જગ્યાએ જઈ અને નવા છોડને નિર્માણ કરે. એટલે કે બીજના કારણે જે છે એ વનસ્પતિમાં જીવસાતત્ય પોતાની સતતતા જે છે એ ટકી રહે છે. એટલે વનસ્પતિ માટે બીજ ખૂબ મહત્વના છે. બીજો બીજનો જે છે એ ફાયદો જોવા જઈએ તો બીજ નિર્માણની પ્રક્રિયા જે થાય છે તો એમાં લિંગી પ્રજનન થાય છે, બરાબર. એટલે કે લિંગી પ્રજનન થાય એટલે નવા
વનસ્પતિઓમાં નવી નવી ઉત્ક્રાંતિ, નવા નવા લક્ષણો જે છે એ નિર્માણ થતા જાય છે. તો બીજનો ફાયદો એક એ પણ છે કે બીજ જે છે એ નવા લક્ષણોનું જે છે એ નિર્માણ પણ કરે છે. ત્યાર પછી જે છે એ બીજનો ફાયદો જોઈએ તો બીજ જે છે એ શું કરે છે તો કે બીજ પોતે નવા સજીવના નિર્માણ માટે જવાબદાર છે. બરાબર, બીજ જે છે એ નવા સજીવનું જે છે એ નિર્માણ કરે છે. એટલે બીજ વનસ્પતિની જીવ સતતતા ટકાવી રાખે છે. હવે બીજને નવા સજીવનું નિર્માણ કરવું હોય તો શું કરવું પડે તો કે બીજ શું કરે તો કે થોડોક સમય પૂરતું પાણી ગુમાવી દે છે. બરાબર, શું કરે બીજ જ્યારે પરિપક્વ થઈ જાય તો ત્યારે એ પોતે પાણી ગુમાવી દે. પાણી ગુમાવી દે એટલે શું થાય તો કે પાણી ગુમાવવાના કારણે એ શુષ્ક બની જાય. એને જે છે એ કહેવામાં આવે છે બીજની સુસુપ્તતા. લગભગ 10-15% જેટલું પાણી વધે બીજમાં, બાકી બધું જ પાણી ગુમાવી દે. તમે જોયું હશે બધાએ મકાઈનો દાણો જે છે એ લીલો હોય, બરાબર, કાચી મકાઈ હોય ત્યારે એકદમ પાણીથી ભરેલો હોય, પણ જ્યારે શુષ્ક મકાઈ થાય, પરિપક્વ થાય એટલે પાણી ગુમાવે છે. ફક્ત 10-15% જેટલું જ પાણી વધે છે અંદર, બાકી બધું જ ગુમાવી દે છે. બરાબર, એવું ઘઉંમાં પણ તમે બધાએ જોયું છે. તો બીજ શું કરે છે તો કે પાણી ગુમાવે છે. પાણી ગુમાવી અને પોતે નિષ્ક્રિય થઈ જાય છે. એની બધી જ જે પ્રક્રિયાઓ હોય, એની જે જીવનની જે દેહધાર્મિક પ્રક્રિયા હોય, અંદર શ્વસન ચાલુ હોય, બધી જ પ્રક્રિયાઓને શું કરી દે બંધ કરી દે છે. તો એ બીજ જે છે એ બંધ કરી દે છે એને કહેવામાં આવે છે સુષુપ્તતા. બીજની સુષુપ્તતા. બીજની સુષુપ્તતાના કારણે આપણે જે છે એનો સંગ્રહ કરી શકીએ છીએ અને નવા વર્ષે એનું વાવેતર કરી શકીએ છીએ. એટલે કે બીજ આપણા કૃષિ વિદ્યાનો પાયો છે. બરાબર, બીજને આપણે કૃષિ વિદ્યાનો પાયો કહીએ છીએ. શું કામ તો કે બીજ ન હોય તો ખેતી થાય નહીં, ખેતી થઈ શકે નહીં. જો બીજ હોય પણ જો સુષુપ્તતા ધારણ કરે ન કરતા હોય તો પણ ખેતી થાય નહીં. કારણ કે બીજ જો લીલા રહે તો તરત જ અંકુરણ પામી જાય. એટલે બીજ શુષ્ક બને છે, સુષુપ્તતા ધારણ કરે છે, એટલે જ આપણે એને ખાવા માટે પણ સ્ટોર કરી શકીએ છીએ. એટલે જ એને આપણે બીજા વર્ષે વાવવા માટે પણ જે છે એ સ્ટોર કરી શકીએ છીએ. તો એ રીતે જોવા જઈએ તો બીજ જે છે એ સુષુપ્તતા ધારણ કરે છે. એટલે કૃષિ વિદ્યાનો પાયો છે. બીજ વગર કૃષિ વિદ્યા શક્ય નથી. કૃષિ જે છે એ જાળવવી શક્ય નથી. તો આ પણ એક બીજનો ફાયદો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો બીજનો ફાયદો કે બીજ જે છે એ સુષુપ્તતા ધારણ કરે છે એ સમયે એનો જે બીજ જે છે એના અંદરના ભાગમાં સંચિત ખોરાક ધારણ રાખે છે. સંચિત ખોરાક જે છે એ પડેલો હોય એટલે જ્યારે આપણે અંકુરણ થાય બીજનું, આપણે એને વાવેતર કરીએ ત્યારે બહારથી જ્યાં સુધી એને પ્રકાશ સંશ્લેષણ થાય નહીં ત્યાં સુધી એ પોતાનો જમા ખોરાક જે છે એના અંકુરણમાં જે છે વિકાસ કરવામાં, વૃદ્ધિ કરાવવામાં મદદ થઈ શકે. બરાબર, એટલે કે પણ બીજનો એક મહત્વનો ઉપયોગ છે, ફાયદો છે કે બીજ પોતે સંચિત ખોરાક રાખે છે, જેના કારણે અંકુરણ સમયે એ ખોરાકનો ઉપયોગ થઈ શકે છે. બરાબર, ત્યાર પછી બીજનો જે છે એ ફાયદો જોવા જઈએ તો બીજ એક વિશેષ એ ફાયદો પણ ધરાવે છે કે એની જે ફરતે બીજાવરણ છે એ સખત હોય, મજબૂત હોય છે, જે છે એ કવચયુક્ત હોય. એના લીધે શું થાય છે તો કે જે ભ્રૂણનું નિર્માણ થાય છે, અંદરથી અંકુરણ થાય ભ્રૂણ, એનું રક્ષણ પણ સારી રીતે થઈ શકે છે. એટલે કે બીજ ઘણી બધી રીતે જે છે ઉપયોગી આપણને જોવા મળે છે. બીજ જે છે એ નવા પેઢી દર પેઢી નવા લક્ષણો નિર્માણ કરે છે. ઉત્ક્રાંતિની રીતે પણ ઉપયોગી છે. બીજ ભ્રૂણને જે છે એ સાચવણી પણ કરે છે. બીજાવરણ સખત હોવાથી એની સાચવણી પણ થાય. ભ્રૂણના અંકુરણ વખતે જે છે એ બીજ પોતે ખોરાક પણ આપે છે, ખોરાકનો સંગ્રહ પણ કરી રાખે છે. બરાબર, બીજ સુષુપ્તતા ધારણ કરે છે એટલે વર્ષે વર્ષે આપણે જે છે એને વાવી પણ શકીએ છીએ અથવા તો એનો ખોરાક માટે સંગ્રહ પણ જે છે એ કરી શકીએ છીએ. બરાબર, તો આ બધા બીજના જે છે એ ફાયદાઓ જોવા મળે છે. ત્યાર પછી લઈએ બીજની સાથે સાથે ફળ. બરાબર, હવે જેમ આપણે કીધું એમ કે અંડકનું રૂપાંતરણ બીજમાં થાય છે, એ જ રીતે બીજાશયનું રૂપાંતરણ શેમાં થાય છે? ફલાવરણમાં થાય છે. બરાબર, બીજાશયનું જે આવરણ હોય એ ફલાવરણ બની જાય છે. આખું બીજાશય જે છે એ ફળમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય પણ એ કેવા પ્રકારના ફળો બને છે એનો આધાર એના ફલાવરણ ઉપરથી છે. બે પ્રકારના ફળો
અને રસાળ ફળ. બરાબર. દાખલા તરીકે જેનું ફલાવરણ એકદમ શુષ્ક હોય, દાખલા તરીકે મગફળી છે, બરાબર, તો એનું બહારનું ફલાવરણ કેવું છે? શુષ્ક છે, એકદમ સુકાઈ ગયેલું, તો એને આપણે કહીશું શુષ્ક ફળ. જેનું બહારનું ફલાવરણ જે છે એ રસાળ હોય, બરાબર, માંસલ હોય, તો એને જે છે એ આપણે રસાળ ફળ કહીએ છીએ. દાખલા તરીકે ટમેટું છે, મોસંબી છે, બરાબર, તો એ બધા ફળોનું બહારનું આવરણ કેવું છે? રસાળ છે, માંસલ છે, તો એને કહેવામાં આવે છે રસાળ ફળ અથવા તો માંસલ ફળ. બરાબર. તો શુષ્ક ફળ અને માંસલ ફળ બે પ્રકારના ફળો જોવા મળે, જેનું ફલાવરણ એકદમ શુષ્ક હોય. દાખલા તરીકે જે છે ઘઉંની ફરતે, તો ઘઉંની બીજની ફરતે જે ફલાવરણ એકદમ શુષ્ક હોય, તો એને શુષ્ક ફળો કહેવાય. કપાસ છે, તો એની ફરતેનું આવરણ શુષ્ક હોય. રસાળ ફળ એટલે કે ટમેટા છે, બરાબર, બદામ છે, આ બધાના ફળો જે છે એ બહાર જે છે એ રસાળ જોવા મળે છે, માંસલ ફળો જોવા મળે છે, તો એને આપણે માંસલ અથવા તો રસાળ ફળો કહીએ છીએ. બરાબર. તો આ ફલાવરણના આધારે જે છે એ ફળના પ્રકારો આપણે પાડી શકીએ. પછી જોવા જઈએ તો ફળનો વિકાસ થાય ત્યારે શું થાય? તો એક વખત ફલન થઈ ગયું પછી જે પુષ્પના અન્ય ભાગો છે, સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર સિવાય સ્ત્રીકેસર ચક્રના બીજા છે સિવાયના ભાગો, પુંકેસર ચક્રના બધા જ ભાગો, વજ્ર ચક્ર છે, દળ ચક્ર છે, આ બધું જ ખરી જાય. એક વખત ફલન થાય પછી બધું ખરી જાય. ફક્ત શું વધે? બીજાશય અને એની અંદર રહેલા અંડકો વધે છે. બરાબર. હવે એટલે જે છે એ ક્યારે એવું બને છે કે પુષ્પના અન્ય ભાગો પણ ફળની રચનામાં ભાગ લે. સામાન્ય રીતે ફળનું નિર્માણ શેમાંથી થતું હોય? બીજાશયમાંથી થતું હોય. જે ફળોમાં બીજાશયમાંથી ફળનું નિર્માણ થતું હોય એવા ફળોને શું કહેવાય? સત્ય ફળ કહેવાય. સત્ય ફળ એટલે શું? તો કે બાકીના બધા ભાગો ખરી જાય અને ફક્ત બીજાશય જે છે એ ફળનું નિર્માણ કરે, તો એને જે છે એ સત્ય ફળ કહેવાય. અન્ય કેટલાક એવા પણ ફળ છે કે જેમાં બીજાશય સિવાયના ભાગો, દાખલા તરીકે પુષ્પાસનનો ભાગ છે, વજ્રચક્રનો ભાગ છે, અન્ય ભાગો છે, બરાબર, દળચક્રના ભાગો છે, આ બધાય ભાગો પણ જો ફળની રચનામાં ભાગ લેતા હોય તો એવા ફળોને કહેવામાં આવે છે કૂટ ફળ. દાખલા તરીકે સફરજન છે, નાશપતિ છે, કાજુ છે, સ્ટ્રોબેરી છે, આ બધા ફળોને શું કહેવામાં આવે છે? કૂટ ફળ. કૂટ એટલે ખોટા. સામાન્ય રીતે સાચા ફળ કોને કહેવાય? તો કે જે બીજાશયમાંથી જ બનતા હોય એવા ફળોને શું કહેવાય? સાચા ફળ, સત્ય ફળો કહેવાય. બરાબર. પણ જે બીજાશયની સાથે સાથે અન્ય ભાગો પણ ફળની રચનામાં ભાગ લેતા હોય, પુષ્પાસન હોય, દળચક્ર હોય, વજ્રચક્ર હોય કે બીજા, બરાબર, તો પુષ્પ વિન્યાસ હોય, બધા ભાગો ભાગ લેતા હોય તો એને કહેવામાં આવે છે કૂટ ફળ. દાખલા તરીકે સફરજન, નાશપતિ, સ્ટ્રોબેરી, બરાબર, વગેરે. તમે સફરજનને જે છે કાપો મૂકશો, તમારે આકૃતિ પણ આપેલી છે ટેક્સ્ટમાં, બરાબર, તો તમને જોવા મળશે બીજ વચ્ચોવચ્ચ એના પરથી એક સખત આવરણ જે છે એ જોવા મળે છે. ખરેખર સત્ય ફળ જે બીજાશયમાંથી નિર્માણ થયેલું છે એ વચ્ચેનો ભાગ છે. આ સફરજન હોય, બરાબર, તો તમે અહીંથી વચ્ચેના ભાગમાં કાપો મૂકો, અહીંયા બીજ જોવા મળે, તો આટલું જ છે એ સત્ય ફળ છે. બીજાશયમાંથી નિર્માણ પામેલો ભાગ આટલો છે. બાકીનો ભાગ જે માંસલ ભાગ આપણે ખાવાનો ઉપયોગ કરીએ છીએ એ ખરેખર શેમાંથી નિર્માણ પામેલો છે? પુષ્પાસનમાંથી નિર્માણ પામેલો છે. એટલે કે બીજાશય સિવાયના ભાગોમાંથી ફળનું નિર્માણ થાય તો એવા ફળોને શું કહેવામાં આવે છે? કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો બે રીતે જોવા જઈએ ફળના પ્રકારો: શુષ્ક ફળ અને રસાળ ફળ, માંસલ ફળ, એ જ રીતે સત્ય ફળ અને કૂટ ફળ. હવે સામાન્ય રીતે આપણે કીધું કે ફળનું નિર્માણ ક્યારે થાય? તો કે ફલન થાય એટલે અંડકનું રૂપાંતરણ બીજમાં થાય અને બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય. પણ કેટલીક વખત એવું બને છે કે ફલન થયા વગર જ ફળનું નિર્માણ થાય છે. બરાબર. જ્યારે ફલન થયા વગર ફળનું નિર્માણ થાય તો એવા ફળને પાર્થેનો કાર્તિક ફળ અથવા તો અફલિત ફળ કહેવામાં આવે છે. બરાબર. સામાન્ય રીતે નોર્મલી બધા જ ફળોમાં લગભગ 90% જેવા ફળોમાં ફલન થાય પછી જ ફળનું નિર્માણ થાય. પણ કેટલાક ફળ અપવાદ રૂપે એવા પણ હોય છે જેમાં ફલન થયા વગર જ ફળનું નિર્માણ થઈ જાય છે. એવા ફળોને શું કહેવામાં આવે છે? પાર્થેનો કાર્તિક ફળો અથવા તો અફલિત ફળો કહેવામાં
ફળ જે છે એ જોવા મળે છે. ફળના પ્રકારો જે છે એ આ રીતે અલગ અલગ રીતે જે છે એ પ્રકારો પાડી શકાય છે. એ સિવાય પણ ફળના ઘણા બધા પ્રકારો પાડી શકાય. એમાં બીજાશય કેટલા છે, કેટલા બીજાશયોમાંથી બને છે, યુક્ત બીજાશયમાંથી હોય છે કે સમૂહ ફળ છે કે સંયુક્ત ફળ છે, ઘણા બધા જે છે એ પ્રકારો પાડી શકાય. એ તમે આગળ જે છે ઉપલા ધોરણમાં અભ્યાસ કરશો ત્યારે એના પ્રકારો વિશે વિસ્તૃત અભ્યાસ કરશો. બરાબર. અત્યારે આપણે મુખ્ય આ ત્રણ રીતના જે છે એ પ્રકારો આપણે જે છે એ સમજીએ છીએ ફળના. બરાબર. હવે ફળ જે છે એ એક બીજું પણ મહત્વનું કાર્ય કરે છે, એ છે બીજ વિકિરણ. બરાબર. બીજ વિકિરણ એટલે કે ફળની અંદર જે બીજ આવેલા હોય એને બહાર મોકલવાનું, એને કહેવામાં આવે છે બીજ વિકિરણની પ્રક્રિયા. દાખલા તરીકે કપાસ છે તો એ બીજ વિકિરણ માટે શું કરે તો કે રૂ ઉત્પન્ન કરે. બરાબર. રેશા ઉત્પન્ન કરે. બરાબર. એટલે જે છે એ કપાસ જે છે એનું ફળ તૂટે એટલે એમાંથી રેશાઓ નિર્માણ થાય, રૂના રેશાઓ બને અને એમાં કપાસિયાના બીજ જે છે એ આવેલા હોય. તો આવી રીતે બીજ વિકિરણની પ્રક્રિયાઓમાં પણ જે છે એ ફળો સંકળાયેલા જોવા મળે છે. બીજ વિકિરણ જે છે એ કરે. હવે બીજ વિકિરણ થઈ જાય પછી બીજ કેટલો સમય જીવંત રહે, એક પ્રશ્ન એ પણ આપણને ઊભો થાય કે ભાઈ બીજ વિકિરણ થયું કે બીજ જે છે એ બહાર નીકળી ગયા પછી કેટલા ટાઈમ સુધી બીજ જે છે એ જીવંત રહી શકે છે. તો બીજ વિકિરણ પછી જે બીજ જીવંત રહે એનો સમયગાળો દરેક વનસ્પતિમાં જુદો જુદો જોવા મળે છે. કેટલીક વનસ્પતિના બીજ જે છે એ બીજ વિકિરણ થાય પછી 1 વર્ષ માટે જીવતા રહે, 6 મહિના માટે જીવતા રહે પછી ખરાબ થઈ જાય. બરાબર. પણ કેટલીક વનસ્પતિમાં બીજ જે છે એ વર્ષો સુધી જીવંત રહી શકે છે. દાખલા તરીકે મગફળી છે, ઘઉં છે તો આપણે 2-3 વર્ષ સુધી એને સ્ટોરેજ કરી રાખીએ પછી પણ આપણે એનું વાવેતર કરી શકીએ તો એનો જીવંત રહેવાનો સમયગાળો એટલો છે. કેટલીક વનસ્પતિ હજારો વર્ષો સુધી પણ જે છે એ જીવંત રહી શકે છે. બરાબર. આર્કટિક ટુન્ડ્રાની એક જે વનસ્પતિ જે છે એ વનસ્પતિ એવી છે કે જે 10,000 વર્ષ સુધી પણ એના બીજ જે છે એ જીવંત રહ્યા એવો જે છે એ પુરાવો પ્રાપ્ત થયો છે, ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયો છે. એવું જ બીજું ખજૂરીનું ઉદાહરણ છે. જે મૃત સમુદ્ર છે, ડેડ સી છે, એના બાજુમાં કિંગ હેરાલ્ડનો કિલ્લો છે, રાજા હેરાલ્ડનો કિલ્લો છે. ત્યાં ખજૂરીના બીજ જે છે એ ઘણા હજારો વર્ષો પહેલાના પણ જે છે એ દટાયેલા હતા અને કાઢવામાં આવ્યા તો ત્યાં જે છે એ જીવંત અવસ્થામાં હતા એવું જોવા મળ્યું છે. બરાબર. વૈજ્ઞાનિકો તો ઘણી બધી વખત બીજ જે છે એ ઘણા વર્ષો સુધી પણ જીવંત રહેતા હોય છે અને કેટલાક બીજ જે છે એ ટૂંકા સમયગાળા માટે પણ જે છે એ નાશ પામતા હોય છે. બીજું કે કેટલાક ફળો એવા હોય કે જેમાં એક જ બીજ જે છે એ જોવા મળતું હોય. દાખલા તરીકે નાળિયેરનું છે. બરાબર. તો એમાં એક જ બીજ હોય. કેટલાક ફળો એવા હોય કે જેમાં અસંખ્ય બીજ જે છે એ જોવા મળે. દાખલા તરીકે વડના ટેટા તમે જોયા છે. બરાબર. આવડું નાનું ફળ છે પણ એમાં કેટલા બીજ જોવા મળે છે? અસંખ્ય બીજ જોવા મળે છે. એવી જ રીતે ટમેટા તમે લઈ લો ઉદાહરણ, ઓર્કિડ ઉદાહરણ લઈ લો. બરાબર. ઓર્કિડ કદાચ તમે જોયું નહીં જોયું પણ ટમેટા તો જોયા છે. ટમેટાનો આપણે છેદ લઈએ તો ફળમાં કેટલા બીજ જોવા મળે? અસંખ્ય બીજ જે છે એ જોવા મળે છે. બરાબર. તો કેટલાક ફળોમાં એક જ બીજ હોય જ્યારે કેટલાક ફળોમાં અસંખ્ય બીજ પણ જોવા મળે છે. બરાબર. આવી રીતે જે છે એ બીજમાં અંડકો અથવા તો ફળોની સંખ્યા, બીજની સંખ્યા જુદી જુદી હોય છે. તમે મને એ કહી શકો કે અંડક બીજાશયમાં જેટલા અંડકો હોય એની સંખ્યા અને ફળમાં રહેલા બીજની સંખ્યામાં કોઈ સંબંધ છે? તમને કઈ લાગે છે બેની સંખ્યામાં કઈ સંબંધ હોય? તો તરત તમે કહેશો કે હા સંબંધ છે. શું સંબંધ છે? તો કે જેટલા બીજાશયમાં અંડકો હશે એટલા જ ફળમાં બીજ હશે. શું કામ? તો કે અંડકનું રૂપાંતરણ ભવિષ્યમાં શેમાં થવાનું છે? બીજમાં થવાનું છે. બરાબર. ફલન થશે એટલે અંડકો શેમાં રૂપાંતરિત થઈ જશે? બીજમાં રૂપાંતરિત થઈ જશે. બરાબર. એવું ધ્યાનમાં એટલે કે અંડકો જેટલા બીજાશયમાં હશે એટલા જ જે છે એ બીજ જે છે એ ફળની અંદર જોવા મળશે. તો આ રીતે આપણે જે છે એ બીજ અને ફળની સંરચના વિશે જે છે એ અભ્યાસ કર્યો.